જય કિસાન. તો ખેડૂત મિત્રો, 9 મે 2026 અને આજે આપણે સમજીએ કે વાવાઝોડું કેમ બને છે. દરેક હવામાન સિસ્ટમ પાછળ કુદરતનું એક મોટું વિજ્ઞાન જે છે તે કામ કરતું હોય છે. જેમ કે લો પ્રેશર એટલે કે ડિપ્રેશન કે વાવાઝોડું કેમ બનતા હોય છે. સતત ગતિમાં રાખવા માટે પૂરતો ખોરાક ક્યાંથી મળતો હોય છે. સૌથી મોટું કામ સમુદ્રમાંથી થતું હોય છે, ત્યાંથી ખોરાક મળતો હોય છે. વાવાઝોડું અને ડિપ્રેશન માટે સમુદ્રનું જે ગરમ પાણી છે, જે ભારે બાષ્પીભવન શરૂ થતું હોય છે ને ભેજવાળી હવા ઉપર ચડતી હોય છે. આખી સિસ્ટમને તે શક્તિ આપતી હોય છે. હવે આ ભેજવાળી હવા જે હોય તે કાચું પેટ્રોલ કહેવાય, કાચું ઈંધણ કહેવાય, કાચી ઉર્જા કહેવાય. સમુદ્રમાંથી ઉઠતો ભેજ સિસ્ટમને જીવંત રાખતો હોય છે. વાદળો બનતા હોય, ગાજવીજ થતું હોય અને ભારે વરસાદ પડતા હોય. આ બધું ભેજના કારણે બનતું હોય. જેટલો વધારે ભેજ એટલી વધારે ઉર્જા, એટલું મજબૂત ડિપ્રેશન અને એટલું જ ખતરનાક વાવાઝોડું બનતું હોય છે. જ્યાં દબાણ ઓછું થાય ત્યાં આસપાસની હવા ઝડપથી અંદર ખેંચાતી હોય છે અને આ હવા સાથે ભેજ પણ આવતો હોય છે અને સિસ્ટમ વધુ મજબૂત બનતી જતી હોય છે. એટલે લો પ્રેશર ધીમે ધીમે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે ને પૃથ્વીનું પરિભ્રમણ, જે ચક્ર મારતી સિસ્ટમ, તે પણ તેમાં ભાગ ભજવતી હોય. પૃથ્વી ગોળ ફરતી હોવાથી તે પણ ગોળ ગોળ સિસ્ટમ ફરવા લાગતી હોય છે અને સિસ્ટમનું જે નિર્માણ થતું હોય તે ધીમે ધીમે આ પ્રક્રિયા વાવાઝોડામાં પરિવર્તન પામતી હોય છે. પૃથ્વી હોય તે ગોળ ગોળ ફરવાની ગતિ જે છે તેના કારણે સિસ્ટમ એ જ રીતે ફરે. એના કારણે જ સિસ્ટમ ગોઠવાઈ જાય અને ચક્રવર્તી સ્વરૂપ લઈ લેતી હોય છે. આ જ પ્રક્રિયા પછી વાવાઝોડું પણ વિકસાવે છે. મજબૂત સિસ્ટમ ક્યારે બને? તો જ્યારે ગરમ સમુદ્ર, ભેજ, લો પ્રેશર, ગાજવીજ, વાદળો અને ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને પછી વાવાઝોડું બનતું હોય છે. કોણ સિસ્ટમને નબળી પાડે? ખાસ તો ઠંડુ પાણી, તેમજ જે જમીન સાથે અથડાવવું ત્યાં પણ નબળી પડે, તેમજ સૂકી ભેજ વગરની હવા નબળી પાડે, તેમજ વિન્ડ શેર એટલે ઉપરના જે પવનો અને નીચેના પવનો બંનેમાં જે ફર્ક આવે તે સિસ્ટમને ધીમી, કમજોર બનાવતા હોય છે. હવે બંગાળની ખાડીમાં જે સમુદ્ર છે તે સિસ્ટમ ત્યાં વધુ કેમ બનતા હોય છે? તો તેને બાય ઓફ બેંગાલ, જે સમુદ્રનું પાણી છે તેને બાય ઓફ બેંગાલ કહેવાય. તેના ઉપરનું પાણી એટલે ત્યાં ગરમ વધુ હોય, જેથી લો પ્રેશરથી લઈ અને વાવાઝોડા સુધીની જે સિસ્ટમો છે તે ત્યાં વિકસતી હોય છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં અરેબિયન સી કે જ્યાં સિસ્ટમો ન જોવા મળતી, હવે ત્યાંનું જે પાણી છે તેનું તાપમાન પણ વધી રહ્યું છે, તો ત્યાં પણ શક્તિશાળી જે સિસ્ટમો વધતી જોવા મળે છે. ખાસ તો જે ઉર્જામાં કામ કરે છે તેમાં ગરમ સમુદ્ર, ભારે ભેજ, ઓછું દબાણ અને સતત બાષ્પીભવન અને અનુકૂળ પવનો, આ 5 મહત્વનું ભાગ ભજવતા હોય. જ્યારે લો પ્રેશર, ડિપ્રેશન અને તેમાંથી જે વાવાઝોડું, જે સાચું એને ખોરાક મળી જાય યોગ્ય, ત્યારે તે બનતું હોય શક્તિશાળી વાવાઝોડું અને કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળતું હોય.
જય હિન્દ, જય કિસાન.